રામ નારાયણ રામ। પૃથ્વી પર બોધ હોવાની થી જ આપણામાં જ્ઞાન છે। સૂર્ય એ તેનું સ્રોત છે। તે વધુ સમજતું છે। વિક્રમના આકારમાં પણ જ્ઞાન છે। તેનું વિશાળ તેજ અને તેજ સાથે મળીને આપણે પણ આગળ વધશું। આપણે સૂર્યનું ધ્યાન કરીશું। તેજ જ આપણું મંત્ર છે। બધું મહાકાશમાં વિઘરતું રહે છે, બધું શૂન્યના ધ્યાનમાં જ છે। જે વસ્તુ કોઈની અંદર છે તે વસ્તુ પોતાની જાત વિશે વિચાર ન કરવા તે સમજતી નથી। સર્વગ્રહોપગ્રહ શૂન્યમાં રહીને પણ શૂન્યને ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે દિવસે આ શૂન્ય ભરાશે તે દિવસે સંપૂર્ણ શિક્ષણ સમાપ્ત થઈ જશે। પૂર્ણ ગતિની, પૂર્ણ શબ્દની માત્ર એક છું। હું અવાજ જ રહી જશું। આ અવાજ તમારા ગહ્વરમાં આપેલ છે। રોજરાત અંગે વિચારવાથી તે અવાજ સાથે મિલન થવું જ નિયમ છે। આ અવાજ રોજરાત તાચિંધિન જેવી રીતે પુનરાવૃત્તિ થાય। કાર્યાલયમાં કામ કરો, પારિવારિક ફરજો પણ નિભાવો। આપણે બધા આ વિશાળ જગતમાં સંન્યાસી બની ગયા છીએ। શિવ, રામ આ બધા સામાન્ય ઘરોથી જ જન્મ્યા હતા। મહાદેવ જાપ કરતી વખતે વિચાર કરવા લાગ્યા કે એક એવા ધ્યાનમાં ડૂબી જશે કે બીજી કોઈ વસ્તુનું ધ્યાન નહીં રહે। પરંતુ વ્યવહારિકતાના આઘાત અને દંડનથી સ્થિતિ વ્યાકુળતાથી ભરાઈ જશે। આમ બેસતા બેસતા એક દિવસ મહાદેવનું મૂળાધાર અને સહસ્ત્રાર એક થઈ ગયા। ત્યારબાદ કોઈ વિચાર ન રહ્યો। સહસ્ત્રારની સહસ્ત્રમુખી ધારાથી એટલો તેજ નીકળવા લાગ્યો કે એવો લાગતો કે કોઈ અનાર બળ્યો હોય। આ વાત મહાદેવે પોતે લખી છે।